વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે। આ વચ્ચે રાજ્ય સરકાર ખેડૂતોને વહારે આવી છે અને ખેતરોમાં નુકસાનીના સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સર્વેની કામગીરી પૂર્ણ થતા ખેડૂતોને નુકસાનીનું વળતર ઝડપથી અપાશે તેવી આશા હાલ ખેડૂતો સેવી રહ્યા છે। કમોસમી વરસાદે ગુજરાતના મોટે ભાગના ગામોના ખેડૂતોને રડાવ્યા છે। ખેતરોમાં તૈયાર પાક પર વરસાદના પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે। આ મુદ્દે રાજ્ય સરકારે ગંભીરતાની સાથે સંવેદનશીલતા વાપરી નુકસાનીનો સર્વે ઝડપથી થાય તે માટે ખેતીવાડી વિભાગને કામે લગાડવાની સાથે ખેડૂતો જાતે પણ ખેતરોમાં થયેલી નુકસાનીનો સર્વે કરી શકે તે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપમાં સુવિધા પૂરી પાડવામાં આવી છે, જે થકી ખેતરોમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થયાને ખેડૂતોને ઝડપથી યોગ્ય વળતર મળી શકે અને ખેડૂતો પણ ઝડપી વળતર મળે તેવી આશા સેવીને બેઠા છે। હવે કમોસમી વરસાદ પડ્યો છે તેમાં સરકારશ્રીએ જે સર્વે ચાલુ કરાવેલું છે તેમાં અમારા ગામમાં ગામ સેવક મહેન્દ્રભાઈ ગામિત દરરોજ આવે છે અને ખેડૂતોની જે નુકસાની થયેલું છે ડાંગર પાકનું તેનો સર્વે કરાવે છે અને ખેડૂતોને બી એવી અપેક્ષા છે સરકારશ્રીમાં કે જે નુકસાની થયેલું છે તે નુકસાનીનું ભરપાઈ જલ્દીથી જલ્દી ખેડૂતોને મળે એવી આશા રાખે છે। અમે બી એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકારશ્રીને કે જલ્દીથી જલ્દી વળતર આપે। કયા પાકમાં વધારે નુકસાન? વધારે તો ડાંગરના પાકમાં વધારે નુકસાન થયેલું છે। આમાં તો અડદ ને તુવેર ને એવું બધું કરીએ છીએ, બાકી વધારેમાં વધારે નુકસાની ડાંગરમાં ગયેલી છે ખેડૂતોની। અમારા ગામની અંદર જે કમોસમી વરસાદના લીધે મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે અને તાત્કાલિક ધોરણે સરકારશ્રી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી। એ દ્વારા જે ખેતીવાડીના ગ્રામ સેવક છે અને સરપંચ તલાટી દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવ્યો છે। મોટા પાયે ડાંગર તુવેર ને બધાનું નુકસાન થયું છે। વધારે પ્રમાણમાં અમારા એરિયાની અંદર ડાંગરની ખેતી થાય છે અને ડાંગરમાં વધારે નુકસાન થયું છે અને સરકારશ્રી દ્વારા જે 947 કરોડનું જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે અને એ દ્વારા ખેડૂતોને વહેલી તકે એ સહાય મળે એવી આશા છે। ખેતરોમાં પાક બગડતા ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે, પરંતુ સરકાર દ્વારા ઝડપથી સર્વે થઈ વળતર મળવાની આશાએ ખેડૂતોમાં હવે થોડી રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની આશા એક જ છે, સમયસર વળતર મળે તો પાકનું નુકસાન તો પુરાય નહીં, પરંતુ આગામી સિઝન માટે નવી આશા સાથે ખેતરમાં ઉતરી શકાય।